ને હયાતીમાં હક દાખલ કર્યો. આંબા માટે ફરજિયાત રેશન કાર્ડમાંથી નામ કાઢવું પડે. ડેથ સર્ટિફિકેટના આધારે જ થાય ને. માણસ ગુજરી જાય ત્યારે જે દાખલ થાય એને વારસાઈ દાખલ થઈ કહેવાય ને. એને શું દાખલ થઈ કહેવાય? વારસાઈ. હયાતીમાં હક બે વચ્ચેનો એક બીજો તફાવત. વારસાઈ હંમેશા વારસદાર જે વ્યક્તિ ગુજરી જતો એના જેટલા સર્વે નંબર બધામાં ફરજિયાત દાખલ થાય. જ્યારે હયાતીમાં હક ઈચ્છે કે મારા આ 3 ખેતર છે, મારે એકમાં જ દાખલ કરવી તો એકમાં દાખલ થાય, મારે બેમાં દાખલ કરવી એકમાં નથી દાખલ કરવું એકમાં બાકી રહે. પણ વ્યક્તિ હયાત નથી અને વારસાઈ દાખલ થાય છે તો ફરજિયાત બધામાં દાખલ થાય. આટલો તફાવત સમજાઈ ગયો છે કે હયાતીમાં હક જે છે એ આપણે પહેલા લઈએ છીએ. તો હયાતીમાં હક માટે પહેલા તો પેઢીનામું બનાવવું પડશે ને. હયાતીમાં હક કોનું દાખલ કરવાનું છે? એક પણ વારસદાર બાકી રાખીને દાખલ થઈ શકે નહીં. હયાતીમાં દાખલ કરવું હોય તો પણ એ પ્રક્રિયા કરવી તો જુદી થાય. ગિફ્ટની વગેરેની જુદી કરવી હોય તો એ જુદી થાય. હયાતીમાં હક દાખલ કરવો હોય